માધ્યમથી સમજીશું કે રાજ્યના કયા કયા વિસ્તારોમાં આજે વરસાદની સંભાવના છે। તો આજની જો વાત કરીએ તો અમદાવાદ કે જે વરસાદ ઝંખી રહ્યું છે, બફારો મારી રહ્યો છે, અમદાવાદમાં પણ આજે વરસાદની સંભાવના છે। મધ્ય ગુજરાતમાં આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર આ ચારેય જિલ્લા મધ્ય ગુજરાતના છે જ્યાં વરસાદની સંભાવના છે। વડોદરામાં પણ આજે વરસાદની સંભાવના રહેશે, જ્યારે છોટાઉદેપુર, નર્મદામાં પણ આજે વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતના લગભગ મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આજે સંભાવના છે, જેમાં ભરૂચ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, સંઘ પ્રદેશ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની સંભાવના છે। જ્યારે સૌરાષ્ટ્રના બે જિલ્લા એવા છે કે જ્યાં વરસાદની સંભાવના છે, દરિયાકાંઠાના ભાવનગર અને અમરેલી આ બંને જિલ્લામાં આજે વરસાદની સંભાવના રહેશે। તો રાજ્યમાં આજે સૌરાષ્ટ્રના બે અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે, જ્યારે મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની સંભાવના છે, જ્યારે અમદાવાદમાં પણ આજે વરસાદ થઈ શકે। डे 2 की बात करेंगे जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग दी गई है। थंडर स्टॉर्म की वार्निंग आज और कल 2 दिनों के लिए दिया गया है। और डे 2 की बात करेंगे जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग गई है। जो डिस्ट्रिक्ट है जहां पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद, महीसागर और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं कल के लिए, जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान है। तो दक्षिण गुजरातમાં ચોમાસું પહોંચતા જ નબળું પડ્યું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે। कल जो साउथ वेस्ट मानसून गुजरात स्टेट में साउथ गुजरात के कुछ पार्ट्स में नवसारी, वलसाड में जो प्रवेश किया था, प्रवेश होने के बाद मानसून थोड़ा सा वीक हुआ है। और इसका जो कारण है, जो सीयर जोन था वो पहले 18 और 17 डिग्री के आसपास था नॉर्थ लेटीट्यूड पे, वो थोड़ा सा नीचे के साइड में शिफ्ट हो गया 17 के आसपास। ગુજરાતમાં ચોમાસાએ બ્રેક મારી દીધી છે। ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી તો વહેલી થઈ ગઈ, પરંતુ પ્રવેશ બાદ જ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાને કવર કરતા જ ચોમાસું રોકાઈ ગયું છે, નબળું પડી ગયું છે। આખરે કેમ આવું થયું? આખરે ગુજરાતમાં ચોમાસું ફરી ક્યારે રફતાર પકડશે? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તારીખો સાથે આગાહી કરી છે। આ ચોમાસામાં બ્રેક આવી શકવાની શક્યતા રહે છે, કારણ કે ચોમાસું તો ભિન્ન ભિન્ન ભાગોમાં આવશે। દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થશે। પણ આ વરસાદ જે છે એ કોઈ ઠેકાણે છાંટા સુધી, કોઈ ઠેકાણે હળવો, તો કોઈ ઠેકાણે મધ્યમ વરસાદ થશે। અને પવનની ગતિ સાથે કોઈ ઠેકાણે 1 ઇંચ, 2 ઇંચ કે તેથી વધુ પણ વરસાદ થઈ શકે। પરંતુ આ નિરંતર ચોમાસું ન કરી શકાય। નિરંતર ચોમાસું તારીખ 21 જૂન બાદ આવવાની શક્યતા રહે છે। અને આ ચોમાસું જે છે એ લગભગ પૂર્વીય ભારતમાંથી, બંગાળ ઉપસાગરમાંથી એક સિસ્ટમ ડેવલપ થશે, ડીપ ડિપ્રેશન, જેના કારણે અને અરબ સાગરમાં લો પ્રેશર બનશે। આ વખતે ખાસ ઘટનાઓ બની શકે છે। અંબાલાલના મતે આ વખતે ભૂભાગોમાં લો પ્રેશર બની શકે છે। ભાગો પર લો પ્રેશર બનશે, ભિન્ન ભિન્ન ભાગોમાં। કેટલાક ભાગમાં વેલમાર્ક લો પ્રેશર બનશે, ગંગા જમનાના મેદાનો ઉપર પણ લો પ્રેશર બનશે, જેના કારણે અણધાર્યો વરસાદ કોઈ ભાગમાં એકદમ આવી જાય અને એટલા ભાગને જળબંબાળ કરી નાખે, એવું પણ બની શકે। એટલે 21-22 જૂન પછી આગળ વધેલું ચોમાસું લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં 17 થી 20 કે 21માં આવશે અને આ વરસાદ સારો હશે। તો હાલ પડતા વરસાદથી ખેડૂતોને શું અસર થઈ શકે? અંબાલાલે અનુમાન વ્યક્ત કર્યું છે। શરૂઆતમાં વરસાદ જો ગરમી પડે અને મૃગશીર નક્ષત્રમાં વરસાદ થાય તો એકંદરે સારું પણ ન ગણાય, કારણ કે મૃગશીર નક્ષત્રમાં 7 જૂન આસપાસ બેસતું હોય છે। 8મી જૂને દરિયામાં પવનો બદલાતા હોય છે। આ અરસામાં જો વરસાદ થાય તો કોશેટા જમીનમાં આવેલા બહાર આવે, કોશેટામાંથી કુંડા આવે, કુંડામાંથી ઈંડું, કોશેટું, કુંડા આ પ્રક્રિયા શરૂ થાય તો ઊભા જે કૃષિ પાકો છે એના પાંદડાઓ ખાઈ જાય અને માત્ર જે વચમાં એના તાંતણા છે એટલું જ રાખે। એટલે આ વખતે જો મૃગશીર નક્ષત્રમાં વરસાદ ભિન્ન ભિન્ન ભાગોમાં થઈ રહ્યો છે સારું છે, સાથે સાથે ગરમી પણ પડી રહી છે સારું છે। ગરમી અકળાવનારી તો રહે છે, પરંતુ કૃષિ માટે સારી રહેશે, કારણ કે જે જીવાત પડવાની હોય, રોગ જીવાત, એ આ ગરમીથી
એની અસર ઓછી થઈ શકે. ઉત્તર ભારતમાં તો કાળમી ગરમી છે. તો ગુજરાતમાં પડતી ગરમી અંગે પણ અંબાલાલે આગાહી કરી છે. અંબાલાલે ગરમી ક્યારે ઘટશે તેની તારીખ પણ બતાવી છે. 21-22 જૂન પછી જે નિરંતર ચોમાસું આવશે તેમાં ગરમી ઘટશે, કારણ કે અત્યારે સૂર્યની ક્રાંતિ 23મી જૂન સુધી ભારે પડતી હોય છે અને સૂર્યની ક્રાંતિ ભારે હોવાના કારણે ગરમી પડતી હોય છે અને આ ગરમી જરૂરી પણ છે. એટલે હવે ચોમાસું જે છે એ રીમઝીમ કરતું તારીખ 17 થી 20માં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં, તારીખ 21-22માંથી ગુજરાતના ભાગોમાં આવશે અને આ ચોમાસું નિરંતર સારું હશે. આ વખતે પાછોતરો વરસાદ પણ સારો રહી શકે છે એવું પણ અંબાલાલે કહ્યું. જુલાઈ ઓગસ્ટમાં પણ સારું ચોમાસું આવશે અને લા નીનોની અસર ધીરે ધીરે થવાની શક્યતા છે. એટલે સપ્ટેમ્બર માસમાં લા નીનોની અસર થાય એટલે પૂર્વ પેસિફિક મહાસાગરમાં જળવાયુ ઠંડુ રહે, જેનું ગણતરી છે એ પ્રમાણે. અને જેના કારણે ઉત્તર ઓસ્ટ્રેલિયામાંથી ત્યાંના પવનો આવે અને ટ્રેડ પવનો વેપાર હોય અને ઉત્તર ઓસ્ટ્રેલિયામાંથી શ્રીલંકાના ભાગમાં થઈ, ભૂભાગમાં થઈ, બંગાળ ઉપસાગરમાં થઈ ભારતમાં આવે. આ સ્થિતિ સારી રહે એટલે પાછોતર વરસાદ પણ સારો થવાની શક્યતા છે. ઓક્ટોબર માસ સુધી વરસાદ સારો રહેશે. હવે ચોમાસું જે છે એ આદ્રા નક્ષત્રમાં 21 જૂન પછી સારું આવવાની શક્યતા છે અને આ ચોમાસું નિરંતર હશે. પાટણના રાધનપુરમાં વરસાદ સમયે વીજ પોલ તૂટતા યુજીવીસીએલના કર્મચારી પાસેથી જે જવાબ મળ્યો તે ચોંકાવનારો હતો. હાલમાં યુજીવીસીએલ કર્મચારી અને સરપંચની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. રાધનપુરમાં વાતાવરણમાં પલટો આવ્યો, જે બાદ બાદરપુરા ગામે વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થયા હતા. વીજ પોલ ધરાશાયી થતા જીવતા વીજ વાયર અંગે સરપંચે રાધનપુર યુજીવીસીએલ કર્મચારીઓને ફોન કર્યો હતો અને તેમાં જે જવાબો મળ્યા તે ચોંકાવનારા હતા. એક કલાકથી હું ફોન કરું છું, થાંભલો પડી ગયો છે, વાયર તૂટી ગયા, લેબડા ધાર પડી ગયા વરસાદના કારણે, બરોબર. તો હું લાઈટ બંધ કરવા માટે હું તમને રિક્વેસ્ટ કરું છું, બરોબર. પછી મેં દરજીભાઈને ફોન કર્યો, દરજીભાઈ એમ કે મારી જવાબદારી. હવે અમારા હેલ્પર ઈ છે, પછી કાંક ઓલા વાઘેલા સાહેબ છે, કોઈ નવીનભાઈ છે, બરોબર. હવે લાઈટ બંધ ના કરે અને કોઈ જાનહાની થાય તો જવાબદારી તમારી રહેશે, અમારી જવાબદારી નહીં રહે. વાત સાચી, પણ કોઈ નહીં તો 15 ફોન કર્યા, એસએસ વાળા ભાઈ બંધ કરવા વાળા ઉપાડે તારે ને. એ તો સાહેબ તમારો વિષય છે, હવે મારાથી કઈ કહેવાય નહીં, કોઈ ફોન ઉપાડે ના ઉપાડે સાહેબ. તમે અમને કીધું વાત સાચી, તમારી આ પ્રશ્ન તમારો હોય હેલ્પલાઈન પણ આપણે આ તમારો હેલ્પલાઈન નંબર છે, બરોબર. હવે અમને તમારા સરપંચ તરીકે અમારે તો ફોન વાત કરવી પડે તમને, બરોબર. હા વાત સાચી, પણ અમે ફોન કરીએ છીએ પણ કોઈ રિસીવ નહીં કરતું. પણ તો હવે ના હોય તો આપણે મંત્રી સાહેબ ને વાત કરો, ના હોય તો કલેક્ટર સાહેબ ને વાત કરો કે આ ફોન કોઈ ઉપાડતા નથી, બરોબર. અને આવી નહીં પડતી કાયમ માટે હોય છે. વિદ્યુત બોર્ડમાં રાધનપુર તાલુકામાં આ હાલત હોય છે, કોઈ ફોન ઉપાડતા નહીં. આપણે તમે થોડું રિક્વેસ્ટ કરો મારા લઈને, બીજું કઈ નહીં. રિક્વેસ્ટ કરીએ, વાંધો નહીં, અમે નીકળ્યા છીએ અહીંયા. હવે કદાચ એ લોકો ફોન ના પડે, એ લોકો ફોન ના પડે, ખોઈ ગયા છે, કઈ નાહી ગયા છે, એમને સરકાર પગાર નહીં આપતી. એમ નહીં, આગળથી ધારો કે મેં ફોન કર્યો, ચાલુ તમે એમને કેટલા ફોન કર્યા? 10 થી 15 વાર રિંગ કરી. હવે તમારા ફોન ના ઉપર અમારા ફોન ક્યાંથી ઉપાડો કહેજો. રાજ્યમાં ચોમાસું દસ્તક તો દઈ ચૂક્યું છે, ત્યારે ભાવનગર જિલ્લામાં ચોમાસું વાવેતરની ખેડૂતો જોરદાર તૈયારી કરવામાં લાગી ગયા છે. મેઘરાજાના આગમન પહેલા ખેડૂતો પરસેવો પાડીને ખેડાણ કરીને જમીન ફળદ્રુપ કરવા લાગ્યા છે, જેથી વાવેતર કરીને સારું ઉત્પાદન મેળવી શકાય. ભાવનગર પંથકમાં ચોમાસું પાકમાં મુખ્યત્વે મગફળી, કપાસ, બાજરીનું વાવેતર કરવામાં આવે છે. બસ હવે ખેડૂતો વરસાદ પડે અને વાવણી શરૂ કરીએ તેની રાહ જોઈ રહ્યા છે. સાથે સાથે ખેડૂતો બિયારણ, ખાતર વગેરેની ખરીદી પણ શરૂ કરવા લાગ્યા છે. અત્યારે અમારે ખેતીવાડીના કામ પૂરજોશમાં ચાલુ છે. બધી વાવણી માટે ખેતર બેતર તૈયાર કરીને મૂક્યા છે. બિયારણની અત્યારે જે વાત કરીએ, બિયારણ તો બધા અમે અમારી રીતે લાવીને મૂકી દીધા છે, પણ જે રાસાયણિક ખાતર છે એની અમારે મોટી જરૂર છે, પણ જે જરૂર છે એ ખાતર અમને મળતા નથી. અને હાલમાં જે બીજા બધા ખાતર આવે છે એ બધા ખાતર મળે છે અને જે જરૂર છે એ ખાતર મળતા નથી. અને હવે વરસાદની અમારે જરૂર છે, વરસાદ આવે એટલી વાર છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે જે મગફળી છે, બાજરી છે, ખરીફ વાવેતર માટેના જે ખેતરો છે એની તૈયારી પૂર્ણ કરી લેવામાં આવેલી છે અને હવે ફક્ત કુદરત મહેરબાન થાય એની રાહ ખેડૂતો છે. ખાતર બિયારણ ભેગા કરી લીધેલા છે, પણ સરકાર જે ખાતર છે, ખાસ કરીને રાસાયણિક ખાતર અને હાઇબ્રિડ બિયારણ એની તંગી બજારમાં છે. રાસાયણિક ખાતર માટેનો મોટો પ્રશ્ન છે
અને બજારમાં મળતું નથી. ચોમાસાની શરૂઆત થવાની તૈયારી છે, ટૂંક સમયમાં વાવણી થઈ જશે અને ભાવનગર જિલ્લાની અંદર ખેડૂતો પોતાની ખેતીની પૂર્વ તૈયારી કરવા લાગ્યા છે. એમાં ખાસ કરીને જમીનની તૈયારી પૂર્ણ થઈ ગયેલી છે અને પાયામાં જે કંઈ પૂરતી ખાતરો આપવાના હોય એ ખાતરો પણ ખેડૂતો આપી અને વાવણીની તૈયારી કરી રહ્યા છે. ખાસ કરીને વિશેષ સંદેશ અમારે આપવાનો છે કે ખેડૂતો જે બિયારણ પસંદ કરે અને એમાં ખાસ કરીને ભાવનગર જિલ્લામાં સૌથી વધારે કપાસનું વાવેતર થાય છે, તો સરકાર દ્વારા જે માન્યતા પ્રાપ્ત છે એ બિયારણ ખરીદે. 35 દિવસના વેકેશન બાદ સ્કૂલો શરૂ થઈ રહી છે. આજે સવારથી જ શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. શાળાઓ આજથી વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી રહી છે. રાજકોટ આગકાંડની ઘટના બાદ બાળકોની સલામતી માટે તંત્ર પણ સજ્જ બન્યું છે. અમદાવાદમાં શાળામાં આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાની મુલાકાત પણ લીધી. ઘાટલોડિયાની શાળામાં બાળકોની સલામતી માટે લેવાયેલા પગલાંનું નિરીક્ષણ કર્યું. ફાયર સેફટી સિસ્ટમની ચકાસણી કરી હતી. ઉનાળાના 35 દિવસના વેકેશન બાદ હવે શાળાઓમાં શૈક્ષણિક સત્ર આજથી પ્રારંભ થયો છે અને આપ જોઈ શકો છો કે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી કર્મચારી સ્કૂલ છે કે ત્યાં અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણ અધિકારી કૃપાબેન ઝા કે તેઓએ પણ અહીંયા નિરીક્ષણ કર્યું હતું. વિદ્યાર્થીઓ કે જે આજે શાળાના પ્રારંભે જે આવ્યા છે તો તેઓને આવકારવા માટે તેઓ અહીંયા પહોંચ્યા હતા અને સાથે સાથે સ્કૂલમાં વિદ્યાર્થીઓની સલામતી કેટલી છે તેની પણ ચકાસણી કરી હતી. વિદ્યાર્થીઓને જે બેસાડવામાં આવ્યા છે ત્યાં તેઓ ક્લાસમાં પણ ગયા હતા. સાથે સાથે અહીંયા જે સ્કૂલ પાસે ફાયર સેફટી છે કે કેમ, ફાયર એનઓસી સ્કૂલ પાસે છે કે કેમ, તે તમામ વિગતોની તેઓએ અહીંયા ચકાસણી કરી છે. એટલે આજથી શાળાઓ શરૂ થઈ રહી છે અને શાળાઓ જે છે વિદ્યાર્થીઓના કોલાહલ સાથે ગુંજી ઉઠી છે. ત્યારે હજુ પણ ક્યાંક ને ક્યાંક આગામી દિવસોમાં વિદ્યાર્થીઓની સલામતી માટે શાળાના સંચાલકો સાથે પરામર્શ કરવામાં આવશે તેવું જે છે તે અમદાવાદ ગ્રામ્યના ડીઓ કૃપાબેન ઝાએ જણાવેલું છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો શાળાઓ શરૂ થતાં જ ખાસ વાહન ચાલકો માટે ગુજરાત રોડ સેફટી ઓથોરિટીએ નિર્દેશો જાહેર કર્યા છે, જેમાં વાહનમાં નંબર પ્લેટ પીળા રંગની જરૂરી છે. વાહનમાં પરમિટ કરતાં વધુ બાળકોને ન બેસાડવા. ફર્સ્ટ એડ કીટ અને ISI પ્રમાણિત સેફટી સાધન જરૂરી રહેશે. વાહનમાં ગેસ કીટ, RTO માન્ય અને હાઇડ્રો ટેસ્ટ જરૂરી રહેશે. વાહનનું ફિટનેસ સર્ટી, PUC અને ઇન્સ્યોરન્સ પણ જરૂરી રહેશે. ડ્રાઈવર પાસે અધિકૃત ડ્રાઇવિંગ લાયસન્સ પણ જરૂરી છે. વાહનમાં ઇમરજન્સી એક્ઝિટ હોવી પણ જરૂરી છે. વધુ ગતિ હોય તો સ્કૂલ મેનેજમેન્ટને જણાવવાનું રહેશે. વાહન પર શાળા સંચાલકનું નામ અને નંબર અવશ્ય લખવાનું રહેશે. સ્કૂલ બસમાં GPS અને CCTV કેમેરા જરૂરી છે. રાજ્યભરમાં આજથી શાળાના શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે સ્કૂલમાં જે છે અમદાવાદ ગ્રામ્યના ડીઓ જે છે કૃપાબેન ઝા કે તેઓ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી જે કર્મચારી સ્કૂલ છે ત્યાં તેઓ પહોંચ્યા છે અને તેઓ જે અહીંયા સ્કૂલમાં ફાયર સેફટીની સુવિધા કેવી છે, બાળકો સલામત છે કે કેમ, તે તમામ વિગતો જે છે તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. મેડમ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું. મેડમ, આજથી શાળાના શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. આપે જે છે સ્કૂલની મુલાકાત લીધી છે? બસ સ્કૂલની આજે મુલાકાત લીધી છે. શાળામાં આમ તો શાળાની અમારી ટીમ દ્વારા અગાઉ પણ ચકાસણી થઈ ગયેલ છે. ફાયર એનઓસીની દ્રષ્ટિએ આ શાળાની વાત કરીએ તો આ શાળા સેલ્ફ ડિક્લેરેશનમાં આવતી હોય તેમાં એનઓસી લેવાની રહેતી નથી, પણ તમામ હોઝરીલ સહિતના તમામ સાધનો અહીંયા ઉપલબ્ધ છે. એ કાર્યરત છે કે કેમ એની ચકાસણી અત્યારે અમે કરી રહ્યા છીએ. પણ કાર્યરત આપ જોઈ શકો છો કે આ કાર્યરત સ્થિતિમાં છે અને બાળકો માટે સલામતીની સંપૂર્ણ વ્યવસ્થા અહીંયા ધ્યાને આવેલ છે. એના માટે અમે ટૂંક સમયમાં હવે તાલીમ સહિતની બાબતો પણ આયોજિત કરી રહ્યા છીએ અને અમારી શિક્ષણ વિભાગ દ્વારા તમામ સંચાલકશ્રીઓને આ બાબતે સૂચનાઓ આપવામાં આવેલી છે. આ ઉપરાંત ગૃહ વિભાગ દ્વારા RTO અને ટ્રાફિક વિભાગને પણ યોગ્ય સૂચનાઓ આપવામાં આવેલી છે અને તમામ સમગ્ર તંત્ર મળી અને આ પ્રક્રિયામાં બાળકો સલામતીપૂર્વક શાળાએ પહોંચે તે સમગ્ર તંત્ર તેના માટે સુનિશ્ચિત કરવા માટે અત્યારે સુસજ્જ છે. બિલકુલ. તો શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતી જે છે તે પ્રાયોરિટીના ભાગરૂપે જે છે હાલ જે શાળાઓ શરૂ થઈ રહી છે ત્યાં પણ
તંત્રના અધિકારીઓ ચકાસણી કરી રહ્યા છે અને સાથે સાથે ફાયર સેફટી, ફાયર એનઓસીની સાથે વિદ્યાર્થીઓને જ્યારે લઈને અવરજવર કરતી સ્કૂલ વેન છે કે ત્યાં નિયમોનું ઉલ્લંઘન થતું હોય તો તેનું પણ જે છે સંચાલકો સાથે પરામર્શ કરવામાં આવશે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આગળ વધુ સમાચારો જોઈશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.